પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જબરજસ્ત દાવ રમી ગયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી રીતના ભારત ઉપર ટેરિફ ઠોકાઠો કરે છે અને 50% સુધીનો ટેરિફ ભારત ઉપર નાખી દીધો છે, જેની વર્ષોથી રાહ જોવામાં આવતી હતી. એ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની જે ડીલ હતી એ 27 જાન્યુઆરી 2026ના દિવસે ફાઇનલ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેરની વચ્ચે ડીલ થઈ અને ઉર્સુલા ભારત આવેલા છે અને આખી દુનિયા આને મધર્સ ઓફ ઓલ ડીલ્સ કહે છે. હવે આ ડીલ જે થઈ ગઈ એમાં સામાન્ય લોકો, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, લક્ઝરી શ્રીમંત લોકો, આ બધાને શું ફાયદો થવાનો છે એના વિશે હું વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જબરજસ્ત દાવ રમી ગયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી રીતના ભારત ઉપર ટેરિફ ઠોકાઠો કરે છે અને 50% સુધીનો ટેરિફ ભારત ઉપર નાખી દીધો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જબરજસ્ત રસ્તો કાઢ્યો અને યુરોપિયન યુનિયન વચ્ચે ઘણા સમયથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTAની જે ડીલ અટકેલી હતી એ ડીલને પાર પાડી દીધી અને યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર ભારત આવ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉર્સુલા વચ્ચે આ ડીલ, આ કરાર પર સાઇન કરી દેવામાં આવી. હવે લગભગ 90% જેટલી આઇટમો એવી છે કે જેની અંદર ક્યાં ટેરિફ ઘટાડી દેવામાં આવ્યો છે, ક્યાં તો ઝીરો કરી દેવામાં આવ્યો છે, પરંતુ ભારતના લોકોને મજા પડી જાય એવા એક સમાચાર એ છે કે બિયર અને વાઇન ઉપરનો જે ટેક્સ છે એની અંદર ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. બિયર ઉપરનો જે ટેક્સ એટલે બિયર જે યુરોપિયન કન્ટ્રીમાંથી આવતો હતો ભારત, એમાં ભારત 110% ડ્યુટી લગાડતું હતું. એ ઘટાડીને ભારતે હવે 50% ડ્યુટી ઘટાડી દીધી બિયર ઉપર. સ્પિરિટ્સ પર 40% ઘટાડી 40% કરી દીધી. વાઇન ઉપર જે ડ્યુટી હતી પહેલાં 150%, એમાં પ્રીમિયમ રેન્જ ઉપર ડ્યુટી ઘટાડીને 20% કરી દેવામાં આવી અને મીડિયમ રેન્જની જે વાઇન છે એની પર ડ્યુટી ઘટાડીને 30% કરી દેવામાં આવી. આ ભારતના લોકો માટે બહુ મોટી વાત છે, કારણ કે યુરોપના જે કન્ટ્રી છે 27 દેશોની સાથે આ ડીલ થયેલી છે અને 27 દેશોમાંથી જે આઇટમો આવે છે એ હવે સસ્તી થવાની છે. ખાસ કરીને બિયરની વાત કરીએ તો નેધરલેન્ડ, બેલ્જિયમ, આયર્લેન્ડ, ડેનમાર્ક એ બધા કન્ટ્રીમાંથી ભારતમાં બહુ જાણીતી બિયરની બ્રાન્ડ આવે છે. એમાં હેઇનકેન છે એ સૌથી વધારે વેચાતી બિયર છે. આ ઉપરાંત કાર્લ્સબર્ગ છે, સ્ટેલાઇ ટોઇસ છે, સેન મિગલ છે, ગિનીસ છે, ઓફેલાઝીન છે, હો ગાર્ડન છે જે ફ્રૂટી જેવો ટેસ્ટ આવે છે. આ ઉપરાંત જે વાઇનની બ્રાન્ડ છે એ ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનથી વધારે આવે છે. એમાં બર્ગન્ડી, બ્રોડેકલ, શેમ્પેન, જોની વોકર, સિવાસ રીગલ, મંકી શોલ્ડર, આવી અનેક બધી બ્રાન્ડ છે જે ભારતની અંદર આવે છે. પણ ગુજરાતના લોકોને ખુશ થવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પણ જે લોકોની પાસે પરમિટ છે એ લોકોને કદાચ આ બ્રાન્ડ મળી શકે. એટલે દારૂ પીનારા લોકો છે એના માટે એક આ જબરજસ્ત મોટો ફાયદો છે. બીજું સામાન્ય લોકો માટે ફાયદો એ છે કે ઓલિવ ઓઇલ છે, માર્જરીન ઓઇલ, વેજીટેબલ ઓઇલ, આ બધાની જે ડ્યુટી છે એ બિલકુલ ખતમ કરી દેવા, ઝીરો કરી દેવામાં આવી. આ ઉપરાંત ફ્રૂટ જ્યુસ, પ્રોસેસ ફૂડ, પાસ્તા, ચોકલેટ, આ બધા ઉપર ટોટલ ડ્યુટી ખતમ કરી દેવામાં આવે, એટલે ઝીરો કરી દેવામાં આવે. એટલે યુરોપથી જે હવે ચોકલેટ આવશે એ પણ એકદમ સસ્તી આવશે.
બીજું જે મોટો ફેરફાર છે એ ભારતે યુરોપથી જે લક્ઝરી કારો આવે છે એની ઉપર પહેલાં 110% ટેક્સ લાગતો હતો, એ ઘટાડીને હવે સીધો 10% ટેક્સ કરી દીધો. અને યુરોપથી મર્સિડીઝ, BMW, ઓડી આવી બધી જે લક્ઝરી કારો આવે છે એ કેટલો મોટો ફાયદો થશે. તમે જસ્ટ ઇમેજિન કરો કે જે પ્રમાણે ટેક્સ ઘટાડ્યો છે એ જોતાં ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો કે કદાચ મધ્યમ વર્ગના લોકો પણ જો મર્સિડીઝ ખરીદવા માંગતા હશે તો ખરીદી શકશે. કારણ કે સપોઝ 40 લાખની મર્સિડીઝ કે BMW કાર આવતી હોય તો સીધો 100% ટેક્સ ઘટી ગયો, એટલે 40 લાખવાળી કાર તમને સીધી 20 લાખમાં મળતી થઈ જાય. તો ઘણા બધા લોકોને આની અંદર લક્ઝરી કાર ખરીદવાનો મોકો મળી શકે. જોકે આની અંદર ભારત સરકારે એક મર્યાદા રાખી છે કે 1 વર્ષની અંદર મેક્સિમમ 2.5 લાખ કાર જ ભારત આયાત કરી શકાશે. કેટલીક લક્ઝરી કાર એવી છે કે જેની પર 110% ડ્યુટી ઘટાડીને 40% કરવામાં આવી છે. આ ઉપરાંત એરક્રાફ્ટ છે, સ્પેસ ક્રાફ્ટ છે, એ બધા ઉત્પાદનો પર પણ 0% ડ્યુટી કરી દેવામાં આવી છે. પણ ઓવરઓલ જે પ્રમાણે ભારતની અંદર યુરોપમાંથી જે વિદેશી દારૂ આવે છે એ સૌથી વધારે વેચાય છે અને આ લોકોને મજા પડી જવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.